આગામી 2 જાન્યુઆરીથી પાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર બિનઅધિકૃત દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરાશે। અંકલેશ્વર પાલિકા પુનઃ એકવાર માર્ગ ઉપર ટ્રાફિક જામની અડચણરૂપ દબાણ કરવાની ઝુંબેશ શરૂ કરાશે। નવા વર્ષ 2024માં પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે નિર્માણ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર સામે લાલા કરી દંડનીય કાર્યવાહી કરાશે, જે સાથે સાથે નવા વર્ષ નગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરી માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાશે। આગામી 2 જાન્યુઆરી 2024ના રોજથી શહેરના મુખ્ય માર્ગ ઉપર એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધી, ચોટા નાકાથી ગટખોલ બ્રિજ સુધી, 3 રસ્તા સર્કલથી ONGC બ્રિજ સુધી, સુરતી ભાગળ રોડ, હસ્તી તળાવ રોડ, મુલ્લાવાડ રોડ, નવીનગરી રોડ, ચોટા બજાર સહિત અન્ય આંતરિક માર્ગ ઉપર વાહનોની અવરજવરમાં અડચણરૂપ લારી ગલ્લા, શાકભાજીના પથાર અને ફૂટપાથ પર ઊભા થયેલા દબાણ સહિત દુકાનદારો દ્વારા દુકાન આગળ ઊભા કરેલા દબાણ સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી 2 જાન્યુઆરી 2024થી 3 દિવસ માટે હાથ ધરાશે। આ ઝુંબેશ પૂર્વ આખરી તાકીદ રૂપે પાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરી છે। સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં આવશે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે, જેનો ખર્ચ જે તે દબાણકર્તાઓએ ભોગવવાના રહેશે। આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કલડિયા તેમજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે જણાવ્યું હતું કે વધુમાં સમગ્ર આયોજન ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તેમજ માર્ગ ખુલ્લો કરવા માટે કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। અંકલેશ્વરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તારીખ 2 જાન્યુઆરીથી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા ફૂટપાથ અને રસ્તા પર દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે। જે કોઈ લારી ગલ્લા યા દુકાનવાળા ફૂટપાથ ઉપર દબાણ કરેલું છે અને 2 તારીખ પહેલાં હટાવી લે, નહીં તો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે। સાથે સાથે આજે સ્વર્ણિમ લેકવ્યૂ પાર્કના ઠેકેદારને બોલાવીને અને પાસેથી લિખિતમાં પાર્ક રિપેરિંગ કરવાની ચેતવણી આપી છે। જે આ કામ સમય પર ન કરે તો નગરપાલિકા એની જમા ડિપોઝિટથી કામ કરાવશે।